વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો પીએમ મોદી ગુજરાત પ્રવાસે છે. 3 દિવસ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે. 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે. પીએમ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. અમદાવાદને 1200 કરોડના વિકાસની ભેટ આપશે. ત્રીજી વાર પીએમ બન્યા બાદ ગુજરાતમાં પ્રથમ પ્રવાસ. જીએમડીસી ગ્રાઉન્ડ પર પીએમ મોદી જનસભાને પણ સંબોધશે. 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની તેઓ ભેટ આપવા જઈ રહ્યા છે. વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ. અમદાવાદને 1200 કરોડના વિકાસની ભેટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વાવોલ મુલાકાતે છે. આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર જે લોકો છે વડાપ્રધાનને મળવા માટે આવ્યા છે ને તમામ લોકો ખાસ કરીને વડાપ્રધાન જ્યારે વાવોલમાં આવશે, ગાંધીનગરના વાવોલમાં આવશે ત્યારે તેમને આવકારશે. મહત્વની વાત છે કે સાલિન 2 અપાર્ટમેન્ટ કે જેમાં સોલાર પેનલ ને લઈને અને મફત સૂર્યઘર યોજનાને લઈને ખાસ કરીને અહીં વડાપ્રધાન આવવાના છે, લોકો સાથે મુલાકાત કરશે. પરંતુ તે પહેલા ઘણા બધા લોકો ઉત્સુક જોવા મળી રહ્યા છે. લોકો સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. શું નામ છે બેન તમારું અને વડાપ્રધાનને મળીને તમે શું કહેવાના છો, શું કેવી રીતે આવ્યા છો? शिल्पी नाम है मेरा। मैं यहाँ पे उनके स्वागत के लिए खड़ी हूँ। उनको मिलने भी आई थी पर भीड़ होने के कारण थोड़ी पीछे हो गए, कोई बात नहीं। पर ये जो सोलर पैनल के लिए उन्होंने जो किया है हमारे लिए वो बहुत अच्छा है। और इससे 0% बिजली का बिल भी हमें आएगा, वो काफी बेनिफिट है हमारे। हाँ, बेनिफिट है हमारे लिए। बिल्कुल, आपने भी लगाया है क्या सोलर? हमने कल ही फॉर्म भरा है इसके लिए, तो अभी अप्लाई कर दिया है। अब जब तक आ जाए तो फिर लग जाएगा। બિલકુલ. તમે આવ્યા છો નાના બાળક સાથે, સોલાર પેનલ માટે વડાપ્રધાન આવશે, ઉત્સાહ કેટલો જોવા મળી રહ્યો છે? બહુ જ વધારે પડતો ઉત્સાહ છે. હા, શું કહેશ? વડાપ્રધાન આવશે ત્યારે શું કહેવાની છે તું? હું મળવા મોદી સાહેબને મળવા આવી છું. મળવા આવી છે. અચ્છા. બેન તમે શું કહો છો? ક્યાંથી આવ્યા છો? અહીંયા જ રહેતા હશો? મિહિર પાર્કમાંથી. મિહિર પાર્કમાંથી. અચ્છા, વડાપ્રધાન આવશે, શું કહેશો? ઉત્સાહ કેટલો છે? બહુ બધો છે, એટલા માટે તો સવારથી કેટલા સમયથી ઊભા છો? 8:30 થી. 8:30 ઊભા છો. બસ યારની રાહ જોઈ રહ્યા છીએ, ક્યારે આવે ક્યારે આવે. બિલકુલ. તમામ લોકો છે જો વડાપ્રધાનની રાહ જોઈ રહ્યા છે અને બસ જ્યારે વડાપ્રધાન આવશે ત્યારે તેમની એક ઝલક અને ખાસ કરીને તેમને આવકારવા માટે લોકો છે તે જોવા મળી રહ્યા છે. પહેલી લાઈનમાં ઊભા રહેવું એટલે અને એમાં પણ બસ બહુ પહેલા આવી જવું. કેવી રીતે રાહ જોઈ રહ્યા છો? ક્યારની રાહ જોઈ રહ્યા છે. 8 વાગે આવી ગયા હતા અમે. એટલે પહેલો નંબર આવી ગયો? આવી ગયો પહેલો નંબર એટલે આવી ગયો. અચ્છા, લોકો છે શાલિન 2 અપાર્ટમેન્ટની બહાર અહીં જોવા મળી રહ્યા છે. વાવોલ ગામના લોકો કે જેઓ ખાસ કરીને વડાપ્રધાનને મળવા આવ્યા છે, આવકારવામાં આવ્યા છે અને બસ જ્યારે વડાપ્રધાન આવશે શાલિન 2 અપાર્ટમેન્ટના લોકોને મળશે. લગભગ 15 જેટલા લોકો નક્કી કરવામાં આવે છે કે જેમની સાથે ખાસ મુલાકાત કરશે. આ શાલિન 2 અપાર્ટમેન્ટની અંદર લગભગ 15 જેટલા ઘરો એવા છે કે જેમનાથી સિલેક્શન થયું છે કે વડાપ્રધાન સાથે તેઓ મુલાકાત કરી શકશે. 22 જેટલા ઘર એવા છે કે જેમણે ખાસ કરીને સરકારની જે યોજના છે સોલાર પેનલ તેનો ઉપયોગ કર્યો છે અને તેને કારણે મફત વીજળી મેળવી રહ્યા છે. કેમેરામેન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો પીએમ મોદીના કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો તેમને જોવા માટે લોકો સવારથી અહીં ઊભા છે, કારણ કે ઘણી બધી વિકાસ કાર્યોની ભેટ પણ પીએમ આપવા જઈ રહ્યા છે. એટલે લોકોમાં ઉત્સાહ છે. રિન્યુએબલ એનર્જી સમિટનું પણ તે ઉદ્ઘાટન કરવાના છે અને સમગ્ર જે તેમનું કાર્યક્રમ છે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શહેરવાસીઓને ઘણી બધી મોટી ભેટ મળવા જઈ રહી છે. અમદાવાદને 1200 કરોડના વિકાસ કાર્યોની તેઓ ભેટ આપી રહ્યા છે. 75,000 કરોડના ખર્ચે સરકારની જે કેન્દ્રની યોજનાઓ છે તે પણ લોકોને મળવા જઈ રહી છે. ગુજરાતના 20 લાખ પરિવારોને પીએમ સૂર્યઘર યોજનાનો લાભ મળી રહેશે. મકાનો માટે સરકારની સબસિડી પણ નક્કી છે, ત્યારે અન્ય લાભ છે તે પણ મળવા જઈ રહ્યા છે. 1 કરોડ પરિવારને વીજળી આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો તમામ જે તેમના કાર્યક્રમ છે આ તમામ કાર્યક્રમોમાં અનેક ભેટ સોગાદો છે તે ગુજરાતના જે લોકો છે તેમને મળવા જઈ રહી છે. અમદાવાદને પણ 1200 કરોડના વિકાસ કાર્યોની ભેટ સોગાદ જન્મદિવસના પૂર્વે પીએમ મોદી ખાસ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદીના સમગ્ર કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો રાજભવનથી સવારે 9:30 વાગે તેઓ રવાના થઈને 9:45 વાગે વાવોલ પહોંચવાના છે. 10 વાગે લાભાર્થીઓ સાથે તેમનો સંવાદ કાર્યક્રમ છે, જેને લઈને પણ લોકોમાં અનેરો ઉત્સાહ, અનેરો ઉલ્લાસ છે. લોકો સવારથી તેમને જોવા માટે અહીં આવી પહોંચ્યા છે. પીએમ સૂર્યઘર વીજ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરશે.
તો સંવાદ બાદ વાવોલથી રવાના થશે પીએમ મોદી મહાત્મા મંદિર પર સવારે 10:30 વાગે તેમના આગમનનો કાર્યક્રમ છે અને જે પ્રકારથી અત્યારે આપ જોઈ રહ્યા છો કે પીએમની આવવાની તૈયારી જોવા મળી રહી છે, ચુસ્ત બંદોબસ્ત પણ છે અને સાથે જ લોકોમાં અનેરો ઉત્સાહ અને અનેરો ઉલ્લાસ પણ છે। તો પીએમની એક ઝલક માટે લોકો આતુર છે અને પીએમ આવી પહોંચ્યા છે। અત્યારે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો। પીએમના આગમનથી જ લોકોમાં એટલી ખુશી, ઉત્સાહ અને ઉલ્લાસ તમામ લોકો છે તે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે અને આ કાર્યક્રમ માટે પીએમ આવી પહોંચ્યા છે। લોકો સાથે તેઓ સંવાદ પણ કરવાના છે, ખાસ કરીને પીએમ સૂર્યઘર વીજ યોજનાના લાભાર્થીઓ સાથે તેઓ સંવાદ કરવાના છે અને પીએમના કાર્યક્રમ પ્રમાણે તેઓ હાલ અહીં પહોંચી ચૂક્યા છે વાવોલ અને લાભાર્થીઓ સાથે તેઓ સંવાદ કરવાના છે। મોટી સંખ્યામાં લોકો સવારથી અહીં ઉપસ્થિત છે કે એક ઝલક પીએમની જોઈ શકે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા છે, આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે પીએમની એક ઝલક તેમને મળી શકે અને પીએમ આવી પહોંચ્યા છે એટલે જે તેમની ખુશી છે તે બમણી થઈ ગઈ છે। વાવોલના જે રહીશો છે તે ખાસ પોતાની ગેલેરી, પોતાના ટેરેસ પર ઊભા છે પીએમની એક ઝલક માટે અને પીએમનું આગમન થઈ ચૂક્યું છે। જે તમામ કાર્યક્રમો છે પીએમ મોદી હાલ ગાંધીનગરના વાવોલ આવી પહોંચ્યા છે। મહત્વનું છે કે અહીં તેમનું જે ખાસ કાર્યક્રમ છે, સંવાદ કરવાના છે તે લાભાર્થીઓ સાથે। તેમનું સંવાદ કાર્યક્રમ પીએમ સૂર્યઘર વીજ યોજનાના લાભાર્થીઓ સાથે તેઓ સંવાદ કરશે અને આ જે તેમનું જે કાર્યક્રમ છે અને સાથે જ આ જે યોજના છે તેનો ખાસ લોકોને લાભ મળી રહેશે, તેને લઈને પણ લોકોમાં એક ખુશી છે। પીએમ સૂર્યઘર વીજ યોજના અંગે પણ જે પ્રકારથી લોકો વાત કરી રહ્યા હતા, માહિતી આપી રહ્યા હતા કે તેનાથી તેમની ખાસી એવી બચત પણ થશે, ત્યારે સંવાદ કાર્યક્રમમાં તે અંગે વધુ માહિતી પણ પીએમ આપશે અને આજે વિકાસ કાર્યોની અનેક ભેટ અમદાવાદ વાસીઓને આપવા માટે પીએમ ખાસ પધાર્યા છે। તેમના જન્મદિવસ પૂર્વે તે લોકોને ખાસ ભેટ સોગાદો આપી રહ્યા છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો પીએમનું આગમન થઈ ચૂક્યું છે। પીએમ જે તમામ વાવોલવાસીઓ છે તેમની સાથે સંવાદ કરવાના છે। સૂર્યઘર યોજના આ એક ખૂબ જ મોટી અને મહત્વની યોજના છે। દીપિકા, પીએમ આવી ચૂક્યા છે, શું અપડેટ્સ? રહીશો સાથે એક મુલાકાત કરશે। જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડાપ્રધાનને આવકારવા માટે, જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડાપ્રધાનને આવકારવા માટે જે રીતે શાલીન ટ્રુ અપાર્ટમેન્ટના લોકો છે જે ગાંધીનગરના વાવોલમાં આવેલું છે, તો ગાંધીનગરના વાવોલમાં જે પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો હતો બિલકુલ એ પ્રકારનો ઉત્સાહ અત્યારે લોકોમાં જોવા મળી રહ્યો છે। વડાપ્રધાનનું જે રીતે સ્વાગત કરવામાં ખાસ કરીને અહીં જે 22 જેટલા લોકો છે તેમની સાથે એક મુલાકાત કરશે। 22 ઘરમાં અહીં સોલાર પેનલ લાગી છે, તો સોલાર પેનલને પહેલાં તેઓ જશે તે જગ્યા ઉપર। 63 નંબરનું જે ઘર છે તે ઘરમાં તેઓ જવાના ત્યારબાદ આપ જોઈ રહ્યા છો શાલીન ટુ અપાર્ટમેન્ટના ધાબા ઉપર સૌથી વધારે અત્યારે લોકો જોવા મળી રહ્યા છે જેઓ વડાપ્રધાનને આવકારવા માટે લગભગ 8 વાગ્યાથી ઉઠી અને આખરે વડાપ્રધાનની એક ઝલક બાદ તેમણે તમામ લોકો સાનું અભિવાદન ઝીલ્યું હતું। અત્યારે પણ લોકો ખાસ કરીને વડાપ્રધાનને દૂરથી જોઈને તેમની સાથે તેમને આવકારવા માટે ખૂબ જ ઉત્સુક જોવા મળી રહ્યા છે, જાણે કે અહીં ઉત્સવ જોવા મળ્યો હોય તેવા પ્રકારના માહોલ વચ્ચે ખાસ કરીને વડાપ્રધાન છે તેઓ શાલીન ટુ અપાર્ટમેન્ટમાં જોવા મળી રહ્યા છે। લુબના, બિલકુલ દીપિકા, સૂર્યઘર વીજ યોજના છે તેને લઈને લોકોમાં કેટલી જાગૃતતા આપે જોઈ જ્યારે તમામ લોકો સાથે વાતચીત કરી? બિલકુલ, લોકોમાં એક જાગૃતતા સાથે એ પણ જોવા મળ્યું કે મફત વીજળી યોજના દ્વારા કેવી રીતે બચત કરી શકાય છે, કેવા ફાયદાઓ છે તેના। લોકોએ સ્પષ્ટપણે એ પણ કહ્યું કે આ પ્રકારની જે યોજના છે તે તેમના બચત ખર્ચ માટે ખૂબ જ મહત્વની છે અને તે જાગૃતતા ન માત્ર ગાંધીનગર પૂરતી પરંતુ ભારતના દરેક રાજ્યમાં આ પ્રકારની જાગૃતતા આવે તે પ્રકારનો એક મેસેજ અહીંથી જઈ રહ્યો છે, ગાંધીનગરથી જઈ રહ્યો છે અને જ્યારે પોતાના હોમ ગ્રાઉન્ડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય ને અહીંથી તેઓ મેસેજ આપતા હોય તે બિલકુલથી લોકોની સાથેની મુલાકાત અને તે જે ઘરમાં જઈ રહ્યા છે 63 નંબરનું ઘર, તો તે મુલાકાત પણ દરેક વ્યક્તિ ભારતના દરેક ઘરમાં આ વાત પહોંચે તે માટે તેઓ અહીં આવ્યા છે ને મફત વીજળી કેવી રીતે મેળવી શકાય, મફત જે રીતે સરકારની યોજના છે સૂર્યઘર યોજના, મફત સૂર્યઘર યોજના, તો તે પણ કેવી રીતે મેળવી શકાય તે પ્રકારનો એક પ્રયાસ અહીં જોવા મળી રહ્યો છે। જોકે ચાપતો પોલીસ બંદોબસ્ત તે છતાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકો વચ્ચે આવ્યા અને તેમની સાથે
તેમની મુલાકાત અને ખાસ કરીને દૂરથી જ્યારે તેઓ તેમના હાવભાવ જ એ પ્રકારના છે કે ઘણા સમય બાદ તેઓ અહીં આવે છે. લોકસભાની ચૂંટણી બાદ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર ગુજરાત આવ્યા છે. તો જી બિલકુલ દીપિકા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપની પાસેથી સતત અપડેટ લેતા રહીશું.